ગુજરાતની જમીનમાં થાંભલા નો આવવા જોઈએ એ હકીકતની જરૂર છે. આપણે મોદી સરકારનો કોઈ વિરોધ નથી કરતા કે નથી કોંગ્રેસનો વિરોધ કરતા નથી આપ પાર્ટીનો વિરોધ કરતા. અમે થાંભલાનો જ વિરોધ કરવી છે કે થાંભલા અમારે જોતા નથી. પણ સરકાર તો કહે છે વિકાસનો છે ને, બધું થાંભલો વિકાસ થશે. એમનો વિકાસ થાય, કાંદો આપણો નો થાય. એમનો વિકાસ કરે, આજના રોટલા ભરે, આપણું કઈ નો થાય. આપણે ખેડૂતો એક નો થઈ ને ત્યાં સુધી આ સરકાર કઈ નથી દેવું. આઠા દેવું હે, લાઈનમાં રાખે છે, ખાતરમાં લાઈનમાં, બિયારણમાં લાઈનમાં, આધાર કાર્ડ કઢાવું, પાન કાર્ડ કઢાવું તો લાઈનમાં ઇનાય પૈસા એની મને વારસાઈ કરું ઇનાય પૈસા. 2000 આપે છે ને દર 3-4 મહિને. 2000 અમે એને હામાં પૈસા આપી લો. અમારા આ જીએસટી ખેડૂત ઉપર ટેક્સ નો લગાડ, હામાં પૈસા આપી દો. ભાજપ સરકાર કઈ જીવાડી નહીં દેતી. ભાજપ સરકારે કોઈને કઈ દઈ નહીં દીધું. આ 2000 રૂપિયા દે, હવે કૂતરાને જેમ બિસ્કિટ નાખે પાર્લેનું, એના જેમ નાખે. અને લેવા વાળી પબ્લિક ખોટી છે. આમને 2000 રૂપિયા લઈને શું કરવાનું? ભૂપેન્દ્રભાઈ નો ઓળખો? ભૂપેન્દ્ર પટેલ. હા, ભૂપેન્દ્ર પટેલ નો શું કોણ છે ભૂપેન્દ્રભાઈ? પટેલ છે અને મુખ્યમંત્રી છે. શું કરે છે ભૂપેન્દ્રભાઈ? કઈ નહીં, દાંત કાઢે. એ તો કે છે મૃદુ અને મક્કમજૂન ખેડૂતોની સરકાર છે, એવું બધું કે છે. તમે બહુ નારાજ છો? અરે કહેવાનું છે બધું, કાંઈ કોઈ ખેડૂતનું નહીં. મિલી ભગત બધા કમાય રૂપિયા, એવું હોય ખેડૂતની હાલત અત્યારે. મેં થતા છોકરાની કોલેજની ફી નથી મારે ભરાતી. બોલો કેટલા ઘરે આવી ગયા. ભૂપેન્દ્રભાઈ છે તો કે છે કે ખેડૂતોની સરકાર છે અમારી, એવું બધું કે છે. સરકાર પછી બધું કરે સેટિંગ, ખેડૂતો માલ વેચી જાય પછી. એટલે નાપી પાસે ખેતી છોડવા તૈયાર છે, મજબૂરી છે. ખેડૂતની મજબૂરી છે, ભેગા થયા ને નકર શું લેવા ભેગું થવાની જરૂર છે સાહેબ. સરકાર તો કે છે કે ખેડૂતો અમારા વિકાસના કામમાં રોડા અટકાવી રહી છે ને. એમ નો થયો, કોનો થયો? આ જીતુભાઈ કે છે ને કે ઘણા ખેડૂતો એસી છે, બધા ખેડૂતો પાસે કરે છે શું? એમ નો થયો, અબજોપતિ થઈ ગયા ખેડૂત. ત્યાં છે 2027 માં ચૂંટણી આવે ત્યારે અચ્છા હા પાડી દેવાની હોય ને સરકારને. કેમ પાડી દેવાની હોય? ખેડૂતને રાહત નથી, ખેડૂતને પતાઈ દે એટલે. આપણે અત્યારે લખતર તાલુકાના વણા ગામે છીએ અને અત્યારે અહીં મીટિંગ થઈ છે ખાસ કરીને ખેડૂતોની. અહીંયા આગળ આવો. શું નામ છે આપનું મિત્ર? મારું નામ રવિ પટેલ છે. રવિભાઈ કેમ ભેગા થયા હતા અહીંયા? ખેડૂત અત્યારે થાંભલા નાખવાની જે હતી ને મીટિંગ, એમાં ખેડૂતો બધા ભેગા થયા હતા. હકીકતમાં થાંભલા આવવા જ ન જોઈએ એવું આ ખેડૂતોની માંગ છે અને સત્યની માંગ સાથે આ ખેડૂતો લડી રહ્યા છે. હકીકતોમાં જરૂરત છે કે આ થાંભલા ન જ આવવા જોઈએ કે આ જમીન ટોટલી ઉપજાઉ જમીન છે. ધારો કે છાવણીની જમીન હોય, જેતપુર હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની હોય, આખા ગુજરાતની જમીનમાં થાંભલા ન આવવા જોઈએ એ હકીકતની જરૂર છે. આપણે મોદી સરકારનો કોઈ વિરોધ નથી કરતા કે નથી કોંગ્રેસનો વિરોધ કરતા કે નથી આપ પાર્ટીનો વિરોધ કરતા. અમે થાંભલાનો જ વિરોધ કરવી છે કે થાંભલા અમારે જોતા નથી. છેલ્લા 2-3 મહિનાથી આંદોલન ચાલે છે. આ દિલ્હીમાં બધાએ આંદોલન કર્યું તો સરકારે લઈ લીધું. લાગે છે ખેડૂતોનું આંદોલન કઈ કચાશ રહી ગઈ છે જો સરકાર માનતી નથી? આપણી કચાશ છે, ખેડૂતોની કચાશ છે. કેમ વિદ્યાર્થીઓ એની કેટલી તાકાત હશે એ જુઓ તમે. વિદ્યાર્થીઓની અંદર એટલી તાકાત હતી કે તમારે દેવું પડ્યું રાજીનામું. એવી રીતના આપણે રાજીનામું નથી જોતું. એમનું રાજીનામું સરકાર સારી છે, બધું સારું છે, પણ એમને એટલી તો ખબર પડી જોઈએ કે એમને ખેડૂતોની જરૂર પડશે અને પડશે જ. આજને ગમે તેમ કરીને થાંભલા તો નો જ આવવા જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લાના અંદર આવે છે તો 28 તારીખે બધા આવવા જ જોઈએ રેલીમાં અને 28 તારીખે બધા જ ખેડૂતો હાજર થઈ જશો. સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ખેડૂતોને મારે નમ્ર અપીલ છે કે તમારે બધાને હાજર જો. આજે આપણે નથી આવવાનું, મારા લખતરમાં એક પણ થાંભલો નથી આવવાનો, પણ આવવું જોઈએ દરેક ખેડૂત. બજરંગપુરા હોય, લખતર હોય, ટોટલી ગામ વાળાને, જેતપરના દરેક ખેડૂતોને આપણે સાથ આપવો જોઈએ ને આપવો જ જોઈએ. બીજા પણ સજ્જન છે. શું નામ છે આપનું? આમ શું છે આપનું? જીતુભાઈ લખતર. લખતરના છો તમે? કેમ આવ્યા હતા જીતુભાઈ અહીંયા? આ ખેડૂત એકતા આંદોલન હતું એના માટે. શું ખબર પડી અહીંયા કે શું તકલીફ છે ખેડૂતોને? ખેડૂતોને આ થાંભલા બાબતે પૂરું વળતર નથી આપતા. ખેતરોમાં થાંભલા આવી જાય પછી નીકળતા નથી. શું ખેડૂતોને શું કરવાનું બચારા? પણ સરકાર તો કહે છે વિકાસનો છે ને, બધું થાંભલો વિકાસ થશે. એમનો વિકાસ થાય, કાંદો આપણો નો થાય. એમનો વિકાસ કરે, એમના રોટલા ભરે, આપણું કઈ નો થાય. આપણે ખેડૂતો એક નો થઈ ને ત્યાં સુધી આ સરકાર કઈ નથી દેવું. સમજ્યા તમે? આઠા દેવું છે. અમે એકતા થાવી. વિકાસ નહીં થતું કે છે? વિકાસ તો અમે અમારી મહેનત કરીને ભેગું કરી. ઈ વિકાસ કરે ઈ તો એમનો કરે. બાકી અમે ખેડૂત મહેનત કરી અને આ બધો સાધનો વસાવીને મહેનત કરી, પાણી આવીને અમે પીત કરી
રાજથી હેરાન થાય એના માટે વિકાસ થાય. લાઈનમાં રાખે છે, ખાતરમાં લાઈનમાં, બિયારણમાં લાઈનમાં, આધાર કાર્ડ કઢાવું, પાન કાર્ડ કઢાવું તો લાઈનમાં એનાય પૈસા એની મને વારસાઈ કરું એનાય પૈસા. હમણાં 2000 આપે છે ને દર 3-4 મહિને. 2000 ને અમે એને હામાં પૈસા આપી લો. અમારે આ જીએસટી ખેડૂત ઉપર ટેક્સ નો લગાડ, હામાં પૈસા આપી દર મહિને હે ને 2 ને 5000 રૂપિયા આપી. ટ્રેક્ટર લઈ, સાધનો લઈ, ખાતર બિયારણ ઉપર જીએસટી કાઢી નાખે. અમે હામાં 5000 આપવું દાવ સરકાર, હામાં 5000 દેવાનો દર મહિને. આ બે ગણા આવકની બધી વાતો કરતા હતા ને સાહેબ દિલ્હી વાળા. ઈ તો એમને આપણે કઈ કાંદો નો થાય તો એમ તો એમના રોટલા જ એક હે. આપણે તો આ રોટલાનું માન પૂરું પડે છે. હા, આ મોબાઈલ રિચાર્જ માં શું કર્યું એમને? શું કર્યું? આજીવન રિચાર્જ બરોબર કાપી નાખ્યા અને આ ખેડૂત ને આ વ્યસન થઈ ગયું મોબાઈલ નું, ચાલુ જ રહેવાનું. જય સીતારામ. સમજો બીજા પણ સજ્જન છે. શું નામ છે આપનું? પટેલ ભાવેશ મનસુખભાઈ. ભાવેશભાઈ, શું કહેશો? જે રીતે સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી છે, ખેડૂતો કરોડપતિ થઈ રહ્યા છે ગુજરાતના તો બહુ વધારે. ઈ લોકો થોડા જીવાડી દે છે. ખેડૂત એની મજૂરી કરે ને એના પોતાના પૈસે સક્ષમ છે. ભાજપ સરકાર કઈ જીવાડી નહીં દેતી. ભાજપ સરકારે કોઈને કઈ દઈ નહીં દીધું. આ 2000 રૂપિયા દે હવે કૂતરાને જેમ બિસ્કિટ નાખે પાર્લેનું એના જેમ નાખે. અને લેવા વાળા પબ્લિક ખોટી છે. આમના 2000 રૂપિયા લઈને શું કરવાનું? કેટલા ખેડૂત માટે કેટલું આ અમારી નર્મદાની કેનલો છે. 5મા મહિનામાં બધા કપાસ ચોપવા હોય ત્યાં કેનલ ચાલુ નહીં થતી. બરાબર, ઈ કેનલ 6ઠા મહિનાના એન્ડમાં ચાલુ કરે, કપાસ તમારે થાય નહીં. તો એમને પાણી જ દેવું હોય તો તમે 5મા મહિનામાં નહીં દેતા. એક કેનલ બીજી છે D3 આવે ને જીગા, D3 રહીને એ ચાલુ જ નહીં થઈ અને એમને તૂટી ગઈ. તો એટલા પૈસા જે ખર્ચો કરે છે બરાબર સરકાર, બરાબર ઈ પૈસા ખાલી પબ્લિક ને આપે ને તો પબ્લિક ને કઈ કામ કરવું પડે એવું નહીં. એટલો ભ્રષ્ટાચાર થઈ જાય. ભૂપેન્દ્રભાઈ નો ઓળખો? ભૂપેન્દ્ર પટેલ. હા, ભૂપેન્દ્ર પટેલ નો શું કોણ છે ભૂપેન્દ્રભાઈ? પટેલ છે અને મુખ્યમંત્રી છે. શું કરે છે ભૂપેન્દ્રભાઈ? કઈ નહીં, દાંત કાઢે. એ તો કે છે મૃદુ અને મક્કમ જૂન ખેડૂતોની સરકાર છે એવું બધું કે છે ને તમે બહુ નારાજ છો. અરે કહેવાનું છે બધું, કાંઈ કોઈ ખેડૂત નું નહીં. આ જીસકી લાઠી ઉસકી ભેંસ એના જેવું છે. અચ્છા, નારાજ છો સરકારથી? સરકારથી ને નારાજી અને બધાથી નારાજ છે. આ ખેડૂત શું કરે? એટલે લેબર વર્ગ નો તમે પૈસા ગણો તો લેબર વર્ગ ઊંચો થઈ ગયો. બરોબર, ખેડૂત ની આવક તો એની જ રહે. 1000 રૂપિયા કપાસ ના, 1200 રૂપિયા કપાસ લે છે ક્યારે? તુવેર આવક કઈ વધી નથી. આવક કાંઈ નહીં હોતી. સરકાર ખરીદી કરે છે. તુવેર લે છે કે કપાસ લે છે? કપાસ ક્યારે લે છે? બીજા મહિના, 3જા 4થા મહિનામાં. કપાસ નીકળે ક્યારે? 10મા મહિનામાં, 11મા મહિનામાં નીકળવાનું ચાલુ છે. ત્યાં લગી ખેડૂત સાચું એટલે હવા નીકળી ગઈ એટલે એમને એ જ ભાવો કપવા પડે. આ તુવેર શું નામ છે આપનું? શું નામ છે પેલા? રસિકભાઈ. રસિકભાઈ, ક્યાંથી છો તમે? લખતરના. ટેકાના ભાવે ખરીદી કરે છે બરોબર. એમના મળતિયાઓનું હાલે છે અને હજુ ગયા વર્ષનું રજીસ્ટ્રેશન કરાવેલું પડ્યું હોય. શું કરવાનું? પણ સરકાર તો કે ભ્રષ્ટાચાર નહીં થતું, તમે મળતિયાની વાત કરો. આ વગર પડ્યું રહ્યું. મારું એમનામ પડ્યું રહ્યું ને વેપારીને કપ્પા આપવા પડ્યો બહે નીચા લઈને. લ્યો એટલે આવું હાલે છે. લોલમ લોલક છે બધું, કઈ છે નહીં બાકી. કેમ એ થયું ને, મેં ન કીધું મારું રજીસ્ટ્રેશન પડ્યું રહ્યું. સરદાર પટેલ ગ્રાઉન્ડ હજુ એમનામ તમને દેખાડું. શું કહો છો? સરદાર પટેલ ગ્રાઉન્ડ હતું ક્રિકેટ નું, ઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. બરોબર, હવે આથી વિશે તેની કોઈ ખેડૂત નહીં, કોઈ પટેલ નહીં બોલ્યા. બરોબર, તેની ખરેખર બોલવાની જરૂર હતી. બરોબર, કઈ નરેન્દ્ર મોદીના બાપનું ગ્રાઉન્ડ નહીં. બરોબર, સરદાર પટેલના બાપનું જ ગ્રાઉન્ડ હતું ને એનું જ ગ્રાઉન્ડ રહે. બરોબર, સરદાર પટેલનું જ ગ્રાઉન્ડ હતું. તો હું કામ નરેન્દ્ર મોદી કર્યું? ત્યારે કોઈ કાંઈ નહીં બોલ્યું. તો પછી હવે શું કરશો? કાંઈ નહીં, આ બધા પબ્લિક ભેગી થાય કાંઈક કરશું હવે. આગળ તમે કહેતા ભ્રષ્ટાચારની વાતો કરતા હતા, તમે કેમ ભ્રષ્ટાચારની વાતો કરો છો? શું નામ છે? શું નામ છે આપનું? ખેડૂતને કપાસ થાય. ને નામ શું છે આપનું? મારું નામ હર્ષદભાઈ પટેલ. હર્ષદભાઈ, કેમ બહુ નારાજ છો તમે? ભ્રષ્ટાચાર એટલે કપાસ મારે થાય 2000 માં, બરોબર. જયારે કપાસ થાય ત્યારે સીસીએવરા લેતા નથી સરકાર. જયારે વેચી દઉં ત્યારે પછી કપા લે, વેપારીઓ બધા મિલી ભગત બધા કમાય રૂપિયા. એવું હોય ખેડૂતની હાલત અત્યારે. મેં થતા છોકરાની કોલેજની ફી નથી મારે ભરાતી. બોલો એટલા ઘરે આવી જાય. આ ભૂપેન્દ્રભાઈ છે એ તો કહે છે કે હું ખેડૂતોની સરકાર છે અમારી, એવું બધું કહે છે. ખેડૂતની સરકાર પણ પછી બધું કરે સેટિંગ. ખેડૂત માલ વેચી જાય પછી સેટિંગ કરે છે. હા હા, બધા મિલી ભગત છે વેપારીઓ બધાની. સમજ્યા? વેપારીઓ કમાય, ખેડૂત તો કઈ કમાતા નથી. સરકાર વેપારીઓની છે. હા, ખેડૂત હાવ પાયમલ થઈ ગયા. અત્યારમાં બિયારણના પૈસા દેવા હોય તો બીજે 5% લાવવા પડે અમારે.
અચ્છા એવી ખરાબ પરિસ્થિતિ. એવી છે. અત્યારે કેનાલ આઈ મારું ખેતર 15 વીઘા કેનાલ આઈ તેદું નહીં, કેનાલ નથી ચાલુ થઈ, મારું પડતર ખેતર રહે. બરોબર, કેનાલ કઢાવવાની છે, કેનાલ ચાલુ પાણી નથી આવતું, બોલો. પાણી નથી આવતું. હા. એવી બીજા પણ છે વચ્ચેથી. શું નામ છે આપનું? સંજય પટેલ. સંજયભાઈ શું કહેશો? જે કેવું આને સરકારને શું વિકાસ છે? આ તો આટલું પબ્લિક ભેગું થાય. આજે ખેડૂતને નાના માણસનું શોષણ છે. શોષણ ન થતું હોય તો આપણે ભેગું થવાની જરૂર જ નથી ને. આ બોલવાનું કઈ હે, કરવાનું કઈ હે ને હાલવાનું કઈ હે આ સરકારને. શું વિકાસ કર્યો? તો કે છે વિકાસ બધું. માલ થઈ ગયો ખેડૂત. અચ્છા બરોબર, છોકરા ખેતીમાં રહેવા કોઈ તૈયાર નથી સાહેબ. ખેતીમાં રહેવા તૈયાર ને બૈરા ખેતીમાં, છોકરા બૈરા નથી આપતા ખેતીમાં. બહાર ગમે 10 વીઘા વેચીને કરી સિટીમાં ધંધો કરી દે ને બૈરા મળે. ખેડૂતમાં કોઈ દેવા તૈયાર નહીં. ખેડૂતમાં સારું હોય તો આપે નહીં બૈરા ખેતીમાં. એવી હાલત છે. યુવાધન કેમ ખેતીથી પાછળ ભાગ્યો જાય? આ દૂર જાય. કારણ કે એને સમજાણું કે બાપે કર્યું અમારું કઈ નથી થવાનું. એટલે છોકરો રહેવાના જ નથી કોઈ પણ ના. એટલે નાપી પાસે આ ખેતી છોડવા તૈયાર છે. મજબૂરી છે, ખેડૂતની મજબૂરી છે કે ભેગા છે ને. નકર શું લેવા ભેગું થવાની જરૂર છે સાહેબ? સરકાર તો કે છે કે ખેડૂતો અમારા વિકાસના કામમાં રોડ અટકાવી રહી છે ને. એમ નો થયો, કોનો થયો? આ જીતુભાઈ કે છે ને કે ઘણા ખેડૂતો એસી છે, બધા ખેડૂતો પાસે કરે છે શું? એમ નો થયો, અબજોપતિ થઈ ગયા. ખેડૂત ત્યાં જ છે. શું ફરક પડ્યો ખેડૂત? જીતુભાઈ ને ઓળખો? જીતુભાઈ વાઘાણીને ઓળખો છો? બધાય કોઈ મારો ભાઈ હોય તો રાજકારણમાં મારો નથી, પોતાના સીટનો છે ભાઈ. બરોબર, આ તો આવે જ નહીં ને પબ્લિક. હાલો સરકારે આપતી હોય ત્યાં આવવાની શું જરૂર સાહેબ? બહુ ગુસ્સે બહુ છું સરકારથી તમે. ગુસ્સેથી થાય છે ને. નાના માણસની વેદના સાંભળો સાહેબ. 10 વીઘા વાળો ખાઈ નથી શકતો, પેલા 50,000 ના નોકરિયાત જમીન નથી શકતો પૂરો. એટલી મોંઘવારી છે. શું પબ્લિક શું કરે? ઉવો ન કરે. આ તમે જોયું ને દિલ્હીમાં શું થયું? દિલ્હીમાં શું થયું? સરકાર આમ જાહેરાત કરે અમે નેનો નહીં દેતા, તો ઓલા ઓલા જે ખાતર વેચે છે એ કે અમને ફરજિયાત આપે. અમે થોડું ઘરે પીવાય આને. એની પણ મજબૂરી છે ને. એટલે તો જાહેરાત ન કરશો ઇલીગલી કરો સાહેબ. જાહેર આપવાનું એટલું જ કરો ને. તમે કહો દિલ્હીમાં શું થયું? દિલ્હીમાં શું થયું? તમે જોયું નહીં શું થયું? આખું સોશિયલ મીડિયા તમે જોયું નહીં? છોકરીઓને મારે જણને જવાની મારે મૂકવું પડ્યું. એનો બીજો ભાઈ ઘંટી ચોર નો ભાઈ ઘંટી ચોર આવ્યો. બીજું શું ફરક પડે? તો ગુજરાતમાં નહીં એવું કંઈક કરો? હા, એકતા થશે તો બધું થશે ને. અચ્છા, એકતા થશે તો થશે ને. આજે બાવડા ઝાલી આ છોકરાઓને લાવવા પડે. આજે યુવાનોને આજે આગુ ભાગો. આજે કેટલા તમે રાજકારણ આગળ તો મત દેવા હું લઈ જાવ રોજ. પેલા પ્રમાણિક ઈ જ નથી, ત્યાંથી પબ્લિક ત્યાંથી થાય. કોઈ પ્રમાણિક જ નથી. બસ જય. આવો બોલો છો. અલે તમે શું કરવા સંતાપ? બોલવાનું શું? બોલો. કેમ કહો છો આવું? તમે 2027 માં બતાવીશું કેમ? જવાબ આપે 2027 માં ખેડૂત એકતા કરી બતાવવું જ પડે ને સરકારને. આપણે કેમ 2027 માં ચૂંટણી આવે ત્યારે અચ્છા હા પાડી જ દેવાની હોય ને સરકારને. કેમ પાડી દેવાની હોય? ખેડૂતને રાહત નથી, ખેડૂતને પતાવી દે એટલે. નારાજ બહુ છો એમ? નારાજ એટલે ઘરે આવી જાય. ખાતર ની ઠેલી લેવો, 10 ઠેલી બીજે લાવો પડે. હારે બીજા કિલો નો સેમ્પલ આપે. બરોબર. હા, ડીઝલ પેટ્રોલ મોંઘવારી. 10 વીઘા આંકી કેટલા લીટર ડીઝલ ભરી જાય અમારું. ને ભાવ આવે ત્યાં કે 1200 રૂપિયા, 1100. હિસાબ આંકડા નથી મળતા. મજૂરી વાળા દાડિયા 300 રૂપિયા દાડી લે બપોર લગીને. પણ આ નરેન્દ્રભાઈ તો કહે છે કે મારા ગુજરાતના ખેડૂતો બહુ સુખી છે. તો એમને આવે તો ખબર પડે. ખેતી કરે તો હું આ વધે 10 વીઘા, હું જમીન આપું 20 વીઘા ખેડવા કે વાય હું વધે. એમને સમજ્યા કઈ વધતું નથી. સ્વાભાવિક છે કે જે રીતે ખેડૂતો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, એમની આ તમામ વાતો એ જ વાતને લઈ રહી છે કે સરકાર ભલે કંઈ પણ દાવો કરતી હોય પણ જમીન ઉપર કંઈ ઉતરી રહ્યું નથી. અલગ અલગ પ્રકારની એમની મુસીબતો છે, પાણીની મુસીબતો છે, ટેકાના ભાવ નથી મળી રહ્યા. સરકાર ભલે કહેતી હોય ખેડૂતો સુખી છે, પણ જમીન ઉપર સરકાર આવે તો એને ખબર પડે કે શું છે તકલીફ, અને એ તકલીફની વ્યથા તે લોકો કહી રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, લખતર, સુરેન્દ્રનગર.